श्रीशैलेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે। નીલકંઠ મહાપ્રભુ મહુવાથી નીકળી અને ડોળિયા પધાર્યા છે। અહીં વિપ્ર વિઠ્ઠલને ત્યાં જઈ અને જઈમાં નીલકંઠ વર્ણીનું પૂજન અર્ચન કર્યું। વર્ણીએ વિપ્રને અભયદાન આપ્યું। ડોળિયાથી નીકળી વર્ણી પ્રભુ પટવા ગયા। પટવા પૂર્વ તરફના તળાવની બાજુમાં રોહણના ઝાડ નીચે નીલકંઠ પ્રભુ બિરાજમાન થયા। કોઈ એમને જોયા નહીં, પણ રોહણના ઝાડે એમને આશ્રય આપ્યો। સૌ કોઈના આશ્રયદાતાએ આજે રોહણના ઝાડ નીચે આશ્રય શોધ્યો। ક્યાં અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ક્યાં આરોહણનું ઝાડ। ઝાડ અક્ષર મુક્તિની પંક્તિમાં બેસી ગયું। થોડી વાર ત્યાં બેસી નીલકંઠ વર્ણી ત્યાંથી ચાંચવા પધાર્યા છે। અહીં પૂર્વમાં તળાવ છે, એના પૂર્વ તટ ઉપર રૂખડાનું એક ઝાડ છે। એની નીચે પોતે બે ઘડી બિરાજી તે ઝાડનું પણ જીવન ધન્ય બનાવી ત્યાંથી નીકળ્યા અને ગામ ડુંગર પધાર્યા। ડુંગરથી પીપા વાવમાં પીપા ભગતની જગ્યામાં પધાર્યા। આ તો ભક્તની જગ્યા, તેથી તરત જ સીધાની સામગ્રી નીલકંઠ વર્ણી પાસે આવી ગઈ। વર્ણિન્દ્રિય રસોઈ બનાવી બાલમુકુંદને નૈવેદ્ય ધરાવી પોતે અલ્પ જમ્યા। અહીં થોડો સમય રોકાઈ વિશેષ તીર્થત્વ કરી અને ગામ વાવેરા પધાર્યા। વાલા ભક્તજનો, પીપા વાવ એનો શું ઇતિહાસ છે? પીપા વાવમાં રાજસ્થાનના વર્તમાન ગાંગરોના જિલ્લાના રજવાડાના રાજા પીપારાવ મહારાજ રાજ્ય કરતા હતા। પીપા પૂજે કોટકે રાડી એ પંક્તિ પ્રમાણે તેઓ કચ્છના કેરાકોટવાળી દેવીના ચુસ્ત ઉપાસક હતા। પરંતુ એક દિવસ સવા કળશી ખીચડી ને સવા માણાની સેવ પીપે મારી પાટુએ તને દુઃખ લાગ્યું કાંઈ દેવ, એ પ્રચલિત લોકવાણી મુજબ દેવીને મોટું નૈવેદ્ય જુવારવાના અવસર ઉપર પીપારાવ મહારાજને ભાન થયું કે આ દેવીથી એ ચડિયાતા દેવાધિદેવ પરમાત્મા આ જગત ઉપર બેઠા છે।
પોતાના સ્થાનકમાં પધરાવેલા તમામ દેવી ફળા ઉપાડીને પીપારાવ મહારાજે ભારી બાંધી પોતાની 8 રાણીઓને સાથે લઈ અને દ્વારકાની યાત્રાએ નીકળ્યા. દ્વારકાધીશના દર્શન કરી પીપારાવ મહારાજે એમની રાણીઓને કહ્યું, મારે તો જંગલનો જોગ ધરવો છે. ત્યારે રાણીઓએ કહ્યું, અમે પણ સાથે આવીશું. પછી પીપારાવ મહારાજે દરેક રાણી પાસે એક ધોળું વસ્ત્ર, તુલસીની માળા અને ગોપી ચંદનનો કટકો ધરીને કહ્યું, મારી સાથે આવવું હોય ને તો રાજ શણગાર ઉતારીને આ ભેખના પરિધાન પહેરી લ્યો, નહીં તો સુખેથી પાછા જઈ રાજ સાહેબી માણો. કોઈને માથે મારું ધણી તરીકેનું બળજોર નથી. પીપારાવ મહારાજની વાત સાંભળી 7 રાણીઓ તો પાછી ફરી ગઈ. 8માં અણમાનેતા ફક્ત એક સીતા પીપારાવ ભગતની સાથે ગયા છે. પીપાસિતા રેન અપારા, ખરી ભક્તિ ખાંડાની ધારા. એમ સંસારની અઘોર કાળ રાત્રિને ખરે પહોરે પીપાસિતાની બેલડી ખડગધાર જેવા ભક્તિ પંથ પર પગલાં માંડતી ચાલી નીકળી. પીપારાવ મહારાજ અને સીતાદેવી દ્વારકાથી સમુદ્ર કિનારે ચાલતા ચાલતા ગાઢ જંગલોમાં ફંટાઈ ગયા. વિસ્તાર હતો વર્તમાન સમયનો રાજુલા અમરેલીની આસપાસનો. અહીં માલધારીઓના અનેક નેહડા હતા. એકાદશીના દિવસે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ને ત્યારે એમણે આસપાસ ગાય ભેંસ ચરાવતા ગોવાળિયા જોયા. સીતાદેવીએ એ લોકોને વિનંતી કરી કે અમારે આજે એકાદશીનું વ્રત હોવાથી જો ગાયનું થોડુંક દૂધ મળી જાય તો દિવસ પસાર થઈ જાય. માલધારીઓએ એમની મશ્કરી કરવા એક વરોડ ગાય તરફ આંગળી ચીંધી અને કહ્યું, એનું જેટલું દૂધ આવે ને તમારું. ગાયને જોઈને સીતાદેવીને આ મશ્કરીનો ખ્યાલ આવ્યો. પીપાજી મહારાજના ઈશારે સીતાદેવીએ રણછોડજીનું નામ લઈને એક તુંબડામાં દૂધ દોવાની તૈયારી કરી. ગોવાળિયાઓના આશ્ચર્ય વચ્ચે આખું તુંબડું ભરીને દૂધ દોયું. ગોવાળો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. પીપાજી એમને પણ પ્રસાદી લેવા કહ્યું. પાંદડાના દળિયામાં પીધેલા એ દૂધનો સ્વાદ અદ્ભુત હતો. નેસના અન્ય લોકોને આ વાતની ખબર પડતા તેઓ આદર સત્કાર સહિત પીપાજી મહારાજ અને સીતાદેવીને નેસમાં લઈ ગયા અને રોકવાનો આગ્રહ કર્યો. જે ગાય દૂધ નહોતી દેતી એ ગાયે તુંબડું ભરી દીધું. એટલે પછી ભરવાડ લોકો પોતાના નેહડામાં લઈ ગયા પીપા મહારાજ અને સીતાદેવીને. પીપાજી થોડાક દિવસ ત્યાં રોકાયા. ત્યાંથી આગળની યાત્રા પ્રસ્થાન કરતા પહેલાં એમને ધ્યાનનો પ્રયોગ કર્યો અને એમને રણછોડ રાયજીએ નિર્દેશ આપ્યો કે હું જ્યારે શ્રી કૃષ્ણ સ્વરૂપે અવતાર ધરીને આ લોકમાં પ્રગટ હતો ત્યારે આ ભૂમિમાં હું આવેલો છું.
પીપાજીએ સવારે આ વાત તમામ નેસવાસીઓને કરી. નેસવાસીઓ પાસેથી એમને ભગવાન શ્રી કૃષ્ણની અહીંની યાત્રા વિશેનો ઇતિહાસ જાણવા મળ્યો. એક વખત પીપાજી અને સીતાદેવી યાત્રા કરતાં કરતાં બપોર ટાણું થયું ત્યારે રસ્તામાં એક ગામ આવ્યું. ગામમાં થોડા માણસો ચોરે બેઠા હતા. તે લોકોને રામ રામ કહીને પીપાજીએ કહ્યું, આ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું? અમારે બપોરા કરવા. ત્યારે કોઈક બોલ્યું, છે ને, ઢાંગર ભગતનું ઘર, ત્યાં જાઓ, બહુ મોટા ભગત છે. ઢાંગર ભગત સાચા, પણ ઘરની હાલત પણ ભગતના ઘર જેવી જ. હાંડલા કુસ્તી કરે. ભગત અને એના પત્ની બે જ જીવ. પીપા ભગત અને સીતાદેવી પૂછતા પૂછતા એમના ઘરે ગયા, ઢાંગર ભગતના ઘરે. છે ભગત ઘરમાં? રામ રામ. ઢાંગર ભગત તો માળા કરતા ઊભા થયા ને કહે, આવો 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 મારા બાપ, મારે આંગણે ભગવાનના ભગત ક્યાંથી? ઢાંગર ભગતે રાજી થઈને આવકાર આપ્યો. તૂટેલા વાણવાળો ખાટલો ઢાળ્યો, માથે ફાટેલી ગોદડી પાથરી, ઉપર બેવાઈ રહ્યા. તમે ઢાંગર ભગત? તો કહે, બાપા ભગત તો બધા ગામ લોકો કહે, બાકી તો ભગવાનનું નામ લઉં છું. પીપાજી કહે, ભગત દ્વારકાધીશની યાત્રાએથી આવીએ છીએ. અમને એમ થયું કે ગામમાં કોઈ ભગત હોય તો બપોરા કરીએ. ભગતે કહ્યું, ભલે પધાર્યા. ઢાંગર ભગતે વિચાર કર્યો કે જમાડવાના છે તો અમે રોટલા કરવાના થશે. એમ વિચારી તેઓ ઘરના ઓરડાની અંદર જઈને પત્નીને કહે, બે અતિથિ છે, રસોઈ કરો, એમને ભાવથી જમાડીએ. પત્ની કહે, ઘરમાં કાંઈ નથી, શું બનાવવું? ભગત કહે, અરે આજે આપણો અભ્યાગત ધર્મલાજ છે, એના કરતાં વાણિયાની દુકાનેથી ઉધારે લઈ આવવું, પછી પૈસા આપી દઈશું. ત્યારે પત્નીને કહ્યું, હવે કોઈ ઉધાર આપે એમ નથી, અગાઉના હજુ બાકી છે. ઉધારી એટલી છે કે હવે કોઈ આપવા પણ તૈયાર નથી. ઢાંગર ભગતની આંખમાં આંસુ આવી ગયા કે આજ અતિથિ ભૂખ્યા જાય તો એ તો બનવા ન દેવાય. પત્નીના શરીર ઉપર અંગ ઢંકાય એવી એક જ સાડી હતી. ઘરમાં અનાજ ભરવાની કોઠી હાવ ખાલી હતી. ભગતના પત્ની કોઠીમાં ઉતર્યા અને સાડી અંદરથી કાઢીને આપતા કહે, જાઓ આ વેચી આવો અને જે પૈસા મળે ને એમાંથી લોટ લઈ આવો. એથી ભગત સાડી લઈને ગયા. સાડી વેચવાથી જે પૈસા ઉપજ્યા એમાંથી લોટ લઈ આવ્યા અને પત્નીને લોટ ઘરમાં આપી દીધો. થોડી વારમાં રસોઈ તૈયાર થઈ. ઘરમાં પીપા ભગત અને ઢાંગર ભગત ભજન કરતા હતા. ત્યાં અંદરથી સાત પડ્યો, રોટલા તૈયાર છે, જમવા પધારો. ત્યારે ઢાંગર ભગત પીપા ભગતને કહ્યું, ચાલો વાલા, હાથ પગ ધોઈ લો, જમવાનું તૈયાર છે. પીપા ભગત અને સીતાદેવી હાથ પગ ધોઈને જમવા બેઠા. થાળીમાં રોટલા મૂકીને ઢાંગર ભગતે કહ્યું, બાપ હરિહર કરો. એટલે પીપાજી કહે, એમ ન જમાય, આ તો પ્રસાદ છે, એ સાથે જ લેવાય, અમારા માને બોલાવો. ઢાંગર ભગત કહે, અમે બંને પછી જમીશું, તમે ચાલુ કરો ને. પીપાજી કહે, નહીં, સાથે જ જમીએ. ભગતનો ખચકાટ પીપાજી પારખી ગયા હો. ઢાંગર ભગત ઝંખવાણા પડી ગયા અને હૈયું ભરાઈ આવ્યું. કંઈક ભેદ છે એમ સમજીને સીતાદેવીએ ઘરમાં આંટો મારીને શોધ કરી. ઢાંગર ભગતના પત્ની દાણા ભરવાની ખાલી કોઠીમાં નિર્વસ્ત્ર બેઠા હતા એમને જોયું. એમને ભગતને પૂછ્યું, ભગત એનું શું કારણ? ત્યારે ઢાંગર ભગત
આંસુ લૂછતા લૂછતા કહે, આજ ઘરમાં કશુંય અનાજ નહોતું, એક પણ ઘરવખરી બાકી નહોતી રહી. મારા ઉંબરાની આબરૂની રખેવાળી માટે મારી પત્નીએ પોતાના અંગ ઉપરનો હાડલો ઉતારી આપ્યો. તે વેપારીને ત્યાં હાટડે મૂકીને હું લોટ લાવ્યો. પત્ની તરત નિર્વસ્ત્રમાં ઓરડો ઓઢીને રસોઈ કરીને તમને જમવા બોલાવ્યા, એટલે એ પોતાની લાજ રાખવા કોઠીમાં ઉતરીશ. પછી પીપા ભગતે પોતાની પસેડી વડે ઢાંગર ભગતના પત્નીને અંગ ઢંકાવ્યું. પીપા ભગતે સીતાદેવીને ગુપ્ત મસલત કરતાં કહ્યું, દેવી શું કરશું? મહારાજ, કાલે રાત્રે અહીં નાચગાન જલસો કરીએ, લોકો એ જોઈને દ્રવ્ય દેશે. પણ શી રીતનો જલસો? હું રાજની દીકરી છું, પિયરમાં નૃત્ય ગીત શીખીશું. આપ ઢોલક બજાવજો, હું નાચીશ. ભજન કરવા બેસીશું તો ભજનિકને ભિક્ષા આપે એવું આ ગામ નથી લાગતું. પણ નાયિકાને માથે લોક ન્યોછાવર થયા વિના નહીં રહે. સીતાદેવીના રૂપ લાવણ્યની સામે પીપા ભગત તાકી રહ્યા. આહા હા, આને મેં દુરાગણ કરી અને ત્યજી હતી. આના દેહમાંથી આટલી બધી માધુરી નીતરી રહી છે એ મને ખબર જ ન રહી. આ રૂપ આ કંઠ શું ભોગને સારું નહોતા સર્જાયા? મારી સીતા શું આજે રાત્રે આ ગરીબ યજમાન પત્નીનો દેહ ઢાંકવા માટે નર્તકી બનશે? હિન્દુસ્તાની નાચનારી આવી છે. રૂપરૂપનો ભંડાર કોઈ રાજ રમણી આવી છે. ભાઈઓ, સાંજ સુધીમાં તો આ સમાચારે ગામને થન ગનાવી મૂક્યું. ને રાત્રે એ લોકમેદનીને પોતાના પગના ઠમકા, હાથના લેકા, એમ જ હિલોડા લઈ રહેલ રૂપ અને સંગીતનું વશીકરણ છાંટીને સીતાદેવી યજમાન પત્નીને સોળે સોળે કમાણી રડી દીધી. પછી સાડી પાછી લઈ પીપા ભગત સીતાદેવી ઢાંગર ભગતને ઘેર જઈને કે, લ્યો મારા માને કહો બહાર આવે. એ સાડી પહેરીને ઢાંગર ભગતના પત્ની બહાર આવ્યા. ચારેય જણાએ પ્રસાદ લીધો. પીપા ભગત અને સીતાદેવી જવા તૈયાર થયા ત્યારે ઢાંગર ભગત કહે, હવે અમે તમારી સાથે પ્રભુ ભક્તિ કરીશું. પીપા ભગત કહે, સાચું છે, 2 થી 4 ભલા. અને સંઘ ઉપડ્યો, ચારેય ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા સીતાદેવીને તરસ લાગી. આસપાસ જોયું તો ક્યાંય પાણી નહીં. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા હતા. એમાં એક સિંહ ડણક દેતો સામે દેખાયો. એને જોઈને પીપા ભગત કહે, આ રહ્યો મારો દ્વારકાનાથ, નરસિંહ રૂપ લઈને દર્શન આપે છે. સિંહની ડણકમાંથી પીપા ભગતને સંદેશ સંભળાયો કે અહીં કંઈક યાત્રાળુઓ તરસ્યા જાય છે, કંઈક કરો. પછી ચારેય જણાએ ત્યાં વાવ ખોદવાનું નક્કી કર્યું. બાજુના ગામમાં જઈને જરૂરી ચીજ વસ્તુઓ લઈ આવ્યા. ઢાંગર ભગત અને પીપા ભગત ખોદતા જાય. બંનેની પત્નીઓ ઘમેલા ભરીને માટી કાઢતા જાય. એમ કરતાં વાવ ખોદી અને મીઠું મધ જેવું પાણી નીકળ્યું. પીપા ભગતે 60 વર્ષ પૂર્વે શ્રી રણછોડરાયજીના મંદિરનું નિર્માણ કાર્ય કરાયું હતું. અહીં દર વર્ષે ચૈત્રી પૂનમે અને ભાદરવી અમાસે મેળામાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે. આજે આ વાવ પીપા વાવ નામથી પ્રસિદ્ધ છે. આ વાવના નામ ઉપરથી ગામનું નામ પણ પીપા વાવ પડ્યું છે. અંગ્રેજોના સમયમાં દરિયા કિનારાની આ પટ્ટી પરના આસપાસના બંદરોના અંગ્રેજ નામકરણ થયા. જેમ કે પોર્ટ વિક્ટર, પણ પીપા વાવ બંદર અને પીપા વાવ શિપયાર્ડ
અને એની ખ્યાતિ સર્વને આંબી ગઈ. એમાં ક્યાંક મૂળમાં પીપા ભગતના પરોપકાર પુરુષાર્થ હશે, જેથી આજે પણ પીપા વાવ તરીકે ઓળખાય છે. અહીંના વાતાવરણમાં હજુ પણ પીપા વાણીના પડછંદા ઉઠે છે. પીપા પાપ ન કીજીએ, પુણ્ય કિયા સો બાર, કિસી કા લિયા નહીં તો દિયા 12,000. તો વાલા ભક્તજનો, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રાજુલાથી 11 કિલોમીટર અને મહુવાથી 27 કિલોમીટરના અંતરે પીપા વાવ તીરથ આવેલું છે. નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળી અને વાલેરામાં શિવ મંદિરના ધાબા ઉપર 2 રાત્રિ રહ્યા. નીલકંઠ વર્ણી વાવેરાથી નીકળી રાજુલા થઈ વડગામ પધાર્યા. ગામની ઉત્તર તરફ એક મસ્જિદ છે વડગામમાં. તેની બાજુમાં રાતવાસો કરી રામપરા ગામ પધાર્યા. અહીં પૂર્વમાં એક ખીજડો જોઈ તેની નીચે બિરાજ્યા. તાળ જેવા ખીજડાને કોઈ ઘટા નહીં, કોઈ ફળફૂલ નહીં. તેની આ દરિદ્રથી દ્રવી જઈ નીલકંઠ વર્ણી એનું કલ્યાણ કરવા એને આ દ્રષ્ટિમાં લીધો. પોતાના સંબંધથી સ્પર્શથી એને પાવન કર્યો. જાત કજાત કે ગુણ અવગુણ જોયા સિવાય નીલકંઠ વર્ણી એમની આક્ષેપમાં કલ્યાણની વાટ વહેતી મૂકી. અક્ષરધામના અધિકારી બનવા જેટલી બ્રહ્મસ્થિતિ તો કોઈ એક જ સિદ્ધ કરી શકે, પરંતુ પોતાના સંબંધીમાં જે જળ કે ચેતન આવે તે સૌ અક્ષરધામના અધિકારી થાય, એવો મોટો સંકલ્પ કરી નીલકંઠ વર્ણી પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. ખીજડાને આ રીતે પાવન કરી નીલકંઠ વર્ણી ત્યાંથી પશ્ચિમ દિશામાં પધાર્યા. ત્યાં ઉધમત્યા વોકળામાં સ્નાન કરી ગામમાં થઈ નીલકંઠ વર્ણી ધાતરવળી નદીની પાસે ચાચુડા શિવના મંદિરે જઈ ઊભા રહ્યા. પોતે ચારે બાજુ દ્રષ્ટિ કરી દૂર તમરના ઝાડ પાસે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીના પંચભૌતિક દેહનો ઉત્તર સંસ્કાર કર્યો હતો. તે સ્થાન પાસે થોડો સમય ઊભા રહ્યા. રામાનંદ સ્વામીનો નીલકંઠ વર્ણીને હજુ મેળાપ થયો નહોતો, ત્યારે એમના ગુરુ આત્માનંદ સ્વામીનો તો પરિચય પણ કેમ હોય, છતાં અંતર્યામીથી કોઈ અજાણ્યું ન હોય. આત્માનંદ સ્વામીએ દેહાંત સમયે પોતાના શિષ્ય મંડળને રામાનંદ સ્વામીના આશ્રય નીચે રહેવાની ભલામણ કરી હતી. આ રીતે પોતાની મોક્ષપ્રદ ક્રીડાનું પટાંગણ, ઉદ્ધવ સંપ્રદાયનો આરંભ અને વિસ્તાર આત્માનંદ સ્વામીના શુભ સંકલ્પથી થયો તે હકીકત લક્ષ્યમાં રાખી નીલકંઠ વર્ણી અહીં આત્માનંદ સ્વામીને એમના શુભ કાર્ય માટે અંજલિ આપવા પધાર્યા હતા. સૌરાષ્ટ્રમાં બાબરિયાવાડની એક ખૂણે દ્રષ્ટિગોચર પણ ન થાય એવું આ નાનકડું રામપરા ગામ નીલકંઠ મહાપ્રભુના લક્ષ્યમાં હતું. તેઓનો કલ્યાણકારી પદયાત્રાની યોજનામાં આવા અનેક લક્ષ્યો હતા. રામપરાથી નીલકંઠ વર્ણી નીકળી ધાતરવળી નદી ઉતરી વર્ણીરાજ કોલૈયા ગામે પધાર્યા. અહીં સાગર તટે આદિ વારાહજી ભગવાનનું મંદિર છે. ત્યાં વારાહજીની મૂર્તિના દર્શન કરી મંદિરમાં રાત રહ્યા. સવારમાં ઉઠીને નીલકંઠ વર્ણી ચાલી નીકળ્યા અને ભટવદર પધાર્યા. દાદા ગાચરના સસરાનું ગામ ભટવદર. ગામની પાદર ઝાડ નીચે બિરાજમાન થયા. એવામાં એક ખેડૂત ત્યાંથી પસાર થયો. નીલકંઠ વર્ણીએ પૂછ્યું, સાધુ સંતોને ઉતારો આપે એવું કોઈ ભાવિક આ ગામમાં છે? ત્યારે ખેડૂતે કહ્યું, હા મહાત્માજી, અહીં નાગપાલ વરુ રહેશ, એના સસરાનું નામ. તેમણે સાધુ સંતો પ્રત્યે બહુ જ આદર ભાવ છે, એમને ઘરે જાઓ.
પણ ભાઈ નાગપાલ વરુ ક્યાં રહે છે એ તો કહો. હાલો મહાત્માજી, હું એમનું ઘર બતાવું. નીલકંઠ વર્ણી ઊભા થઈ તરત ખેડૂતની પાછળ પાછળ ચાડવા લાગ્યા. નાગપાલ વરુનું ઘર સામે દેખાયું એટલે હાથથી શાન કરતા ખેડૂતે કહ્યું, મહાત્માજી જુઓ, પેલો હા અમે રહ્યું ને એ નાગપાલ વરુનું ઘર. નીલકંઠ વર્ણી આગળ ઘર પાસે આવી ડેલી ખખડાવી. નાગપાલ વરુના નાના દીકરી જસુબાઈએ ડેલી ઉઘાડી. આ જસુબાઈ દાદા ખાચરના પત્ની. એ વખતે જસુબા 5 વર્ષના હતા. લો, નીલકંઠ વર્ણી આવ્યા હતા. નીલકંઠ વર્ણી એને પૂછ્યું, નાગપાલજી ક્યાં છે? એ તો વાડીએ ગયા છે. જસુબાઈ એના કાલા સુરે જવાબ દીધો. 5 વર્ષની છોકરી એ વખતે. એટલામાં જસુબાના માતૃશ્રી આવ્યા. તેમને નીલકંઠ વર્ણીને જોતાં આશ્ચર્ય થયું. અહોભાવ પામી ગયા. પોતાના જીવનમાં ક્યારે ન જોયેલા એવા પ્રભાવશાળી કિશોર યોગીને જોતાં બાઈનું હૈયું પણ હેરાઈ ગયું. બીજું કાંઈ પણ પૂછે એ પહેલાં એમને ખાટલો ઢાળી દીધો. નીલકંઠ વર્ણી એના ઉપર બિરાઈ. થોડી વારમાં નાગપાલ વરુ આવ્યા. સાધુને ઘરમાં આવીને બેઠેલા જોયા એટલે પહેલાં તો એની ભમ્મર વાંકી થઈ, પણ નીલકંઠ વર્ણી સામે નજર કરી એટલે તે ભાવ શાંત થઈ ગયો. એટલે ઘરમાં કહ્યું, ગાય દોવો અને દૂધમાં ખાંડ નાખીને આ મહાત્માજીને આપો. પેલા નાગપાલ વરુ એટલે તો બહુ ઓલા ડાકુ જેવા માણસો હતા બધા. થોડી વારમાં ગાયનું દૂધ આપ્યું. નીલકંઠ વર્ણી પી ગયા. પછી ત્યાંથી નીલકંઠ વર્ણી વિદાય થવાની તૈયારી કરતા ત્યાં નાગપાલે કહ્યું, અરે મહાત્માજી, સાંજ પડી ગઈ, આવી અંધારી રાતે ક્યાં જશો? કૃપા કરીને અહીં વાડું કરો ને રાતવાસો પણ અહીં જ કરો. નીલકંઠ વર્ણી નાગપાલ વરુના પ્રેમ આગ્રહને વશ થઈ ત્યાં રોકાયા. નાગપાલના ઘરનો ભાગ્યોદય કરવા આજે નીલકંઠ વર્ણીએ એમનો પ્રેમ આદર ભાવ સ્વીકાર કર્યો. રાત્રે વાડુમાં રોટલા, ખાંડ, ઘી અને દૂધ પીરસ્યા. નીલકંઠ વર્ણી થોડું જેમાં નાગપાલ વરે ખૂબ આગ્રહ કર્યો. એટલામાં જસુબા આવ્યા. એમને પણ આગ્રહ કર્યો. નીલકંઠ વર્ણી ના કહી એટલે જસુબાએ પોતાના કાલી ભાષામાં કહ્યું, બાપુએ પીરસાયું તે લીધું અને હું પીરસું તે નહીં લ્યો. નીલકંઠ વર્ણી જસુબાની સામું જોઈ રહ્યા. એનો ભાવ જોઈ હૈસ્યા. અડધો રોટલો લીધો. પછી જસુબાને માથે હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા. વહેલી સવારે નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળી ગયા અને ગાંગડા પહોંચી ગયા. અહીં વડ નીચે ઉતારો કર્યો. બાજુના કૂવામાંથી પાણી લઈ પીધું. ત્યાંથી નીકળી અને સામતેર ગામ પધાર્યા. સામતેજ શ્યામકુંડમાં સ્નાન નિત્યવિધિ પરવારી સીધા સીમર પધાર્યા. સીમર ગામ. નીલકંઠ વર્ણી સ્વરૂપે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન મહુવા તેમજ મહુવા, ભાવનગર, રાજુલા વિસ્તારની આસપાસના કુકડ, દિયોર, લાકડિયા, પીપરલા, તળાજા, ગોપનાથ, જાંજમેર, કળસાર, કતપર, મહુવા, ડોળિયા, પટવા, ચાંચવા, પીપાવા, વાવેરા, રાજુલા, વડગામ, રામપર, કોવૈયા અને સામતેર વગેરે અનેક સ્થળોએ વિચરણ કરી મુમુક્ષુ જીવાત્માને ધર્મ ઉપદેશ કરી કલ્યાણ કર્યું. આવી રીતે ભગવાન શ્રીહરિની અલૌકિક કૃપા મહુવા, ભાવનગર વિસ્તારના ભક્તો ઉપર સદાય વરસતી રહી છે. આ ભટ્ટવદરમાં નીલકંઠ વર્ણીની સ્મૃતિરૂપ સ્વામિનારાયણ હરિમંદિરનું નિર્માણ થયેલું છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં રાજુલાથી 13 કિલોમીટરના અંતરે આ ભટ્ટવદર ગામ આવેલું છે. આદિયોગના મનુ રાજાના ત્રીજા પુત્ર સરિયાતી રાજાના 4 પુત્રો માહેના આનર્ત નામના ચોથા પુત્ર રાજ્ય નહીં સ્વીકારતા તપ કરવા ચાલ્યા ગયા હતા.
એમને આંતરિક વૃત્તિ સ્થિર વૃત્તિઓને કરી ભગવાનમાં જોડી દીધી. ઘણા લાંબા સમયના તપથી પ્રસન્ન થઈ ભગવાને એને દિવ્ય દર્શન આપ્યા. ભગવાને અનર્થ અને ભૌતિક શરીર છોડાવી ધામમાં પોતાની ચરણ સેવામાં રાખ્યા. એક દિવસ શ્રી વિષ્ણુ ભગવાને એને એક મણી આપતા આજ્ઞા કરી, હે અનર્થ, તું મારો ખરો ભગત છે, લે આ મણી અને પૃથ્વી ઉપર તે જે જગ્યાએ તપ કર્યું ત્યાં સમુદ્રમાં આ મણી મૂકજે. આ મણીનો વિસ્તાર વધતો જશે અને સમુદ્રમાં પૃથ્વીની રચના થશે. આ મણીનું નામ સુરાષ્ટ્ર મણી છે. માટે એ પ્રદેશ સુરાષ્ટ્ર નામે વિખ્યાત થશે. વળી પૃથ્વી ઉપર હું કૃષ્ણ અવતાર લઈશ ત્યારે આ પ્રદેશમાં હું મારી નગરી વસાવીશ. સૌરાષ્ટ્રનું પૌરાણિક નામ સુરાષ્ટ્ર હતું. મણી આપેલો હતો ને એનું નામ સુરાષ્ટ્ર મણી હતું. આ સૌરાષ્ટ્રનું મધ્ય બિંદુ જીર્ણ દુર્ગ અર્થાત જૂનાગઢ હતું અને પ્રેરણા સ્થાન સોમતીર્થ અર્થાત સોમનાથ હતું. જીર્ણ દુર્ગથી સોમનાથ તીર્થ સુધીની યાત્રા પ્રાચીન સમયથી થયા કરતી હતી. વિસ્તાર પ્રમાણે આ યાત્રા 100 કિલોમીટરની હતી. એના આસપાસના પ્રદેશના નાઘેડ, ઘેડ અને હાલાર જેવા પ્રદેશ નામો હતા. જેમાં જુદા જુદા અવતારોએ જેમ અનેક લીલાઓ કરી એમ ભગવાન સ્વામિનારાયણે પણ અનેક લીલાઓ કરી. ભગવાન શ્રી હરિએ ભક્તોનું કલ્યાણ કરતાં કરતાં મંદિરોનું નિર્માણ કરી વિવિધ નામધારી મૂર્તિઓનું સ્થાપન કર્યું. એમની પ્રતિષ્ઠા સ્વહસ્તે કરી છે. શ્રી રાધારમણ દેવની પ્રતિષ્ઠા પણ ભગવાન શ્રી હરિએ જૂનાગઢમાં કરી હરિભક્તોને રાજી કર્યા. આ સૌરાષ્ટ્ર પ્રદેશ સમયાંતરે સોરઠ તરીકે ઓળખાયો. અર્થાત સૌરાષ્ટ્ર શબ્દ પરથી સોરઠ શબ્દની વ્યુત્પત્તિ થઈ છે. સોરઠ ભૂમિમાં અવતારોના, મહાપુરુષોના અનેક પવિત્ર સ્થાનો પ્રાચીન કાળથી છે. વિશ્વનું સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું દેવોત્સર્ગ સ્થળ પ્રભાસ પાટણ, વામન ભગવાનની વિચરણ ભૂમિ સોરઠ ભૂમિ છે. ગિરનારની આસપાસ ભક્તો, ઋષિઓ, સિદ્ધોના આશ્રમો, પવિત્ર તીર્થો, દેવ મંદિરો આવેલા છે. એ બધા સુખ અને શાંતિપ્રદ સ્થાનોથી સોરઠ ભૂમિનો મહિમા અપૂર્વ છે. આ ભૂમિમાં અનેક સિદ્ધો, યોગીઓ, ભક્તો થયા છે, જેની યશોગાથા અત્યારે પણ સમાજમાં ગવાય છે. ઉદ્ધવ સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રી કૃષ્ણ ભગત ઉદ્ધવના અવતાર રૂપ મનાતા શ્રી રામાનંદ સ્વામી પોતાની જન્મભૂમિ અયોધ્યાથી નીકળી તીર્થયાત્રા કરતાં કરતાં સિદ્ધયોગી શ્રી આત્માનંદ સ્વામીને મળ્યા હતા. પરંતુ આત્માનંદ સ્વામીએ ભગવાન તેજ સ્વરૂપ નિરાકાર છે એવું વર્ણવતા રામાનંદ સ્વામી ત્યાંથી નીકળી દક્ષિણ દેશમાં શ્રી રામાનુજાચાર્ય પાસેથી દીક્ષા ગ્રહણ કરી પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી સમગ્ર ભારતની પદયાત્રા કરી. તે પ્રદેશના માનવ સ્વભાવ અને રીતભાત, સદાચાર વગેરેની જાત માહિતી મેળવી સોરઠ ભૂમિ જેવો પ્રદેશ સરળ સ્વભાવનો દેવી મુમુક્ષુ સમાજ જ્યાં અધિક પ્રમાણમાં રહેતો હોય એવો બીજે ક્યાંય જોવા ન મળ્યો. એટલે ફરીવાર સોરઠ આવી પશ્ચિમ સાગરના તટ પર બિરાજતા સોમનાથ મહાદેવના પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં આવેલ લોમેશ ઋષિના આશ્રમથી પવિત્ર સોરઠના લોજ ગામમાં સર્વપ્રથમ પોતાના સંપ્રદાયનો મુખ્ય આશ્રમ સ્થાપ્યો રામાનંદ સ્વામી. આ રીતે જે માત્ર 250 વર્ષમાં સમગ્ર ભારતની અંદર ફેલાયેલા છે. સાગરની પહેલી પાર ધીમે ધીમે સારા વિશ્વમાં પ્રસરી રહી
એવા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ભવ સ્થાન સર્વપ્રથમ સોરઠ ભૂમિ છે. સદગુરુવર્ય રામાનંદ સ્વામી અનેક શિષ્યો, આશ્રમો વગેરે કરી મુમુક્ષુજનોને કલ્યાણના માર્ગ તરફ વાળ્યા. તેમજ જન સમાજના કલ્યાણ માટે અનેક જગ્યાએ સદાવ્રત પણ ચાલુ કર્યા. આ રીતે વાલા ભક્તજનો, સોરઠ પ્રદેશ, જેને સૌરાષ્ટ્ર પણ કહેવામાં આવે છે, સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા તીર્થો છે. અને રામાનંદ સ્વામીએ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય જો સ્થળ કહેવાય તો એ લોજ ધામ. તો વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી સિમર ગામ પધાર્યા છે. ગામની દક્ષિણે સૂર્યકુંડ છે, એમાં સ્નાન કર્યું. પછી બાજુની ધર્મશાળામાં રાત રહ્યા. સવારમાં એક વણિક શેઠે નીલકંઠ વર્ણીના દર્શન કર્યા. એ ઘણો લોભી હતો. શરીર ઉપર ફાટેલા ગંદા વસ્ત્રો, જર્જરિત પાઘડી, ઉઘાડા પગ, કાળું ડિબાંગ શરીર, વાંકી કઢંગી કમર, અકાળે ઘરડા લાગતા ઊંડી ઉતરી ગયેલી આંખોવાળા આ શેઠના ચહેરા ઉપર કરચલીઓના ઝાડા બાજેલા, ગાલ અંદર પેસી ગયેલા, હાડકા બહાર ઉપસી આવેલા, જોનારની આંખમાં એ કણાની જેમ ખેંચતા, અઢળક દોલત અને ગળાચૂપ ગરીબી એના ઘેર માજણીયા સંતાનો જેમ આસાનીથી રહેતા હતા. રૂપિયો ધોમ હતો, પણ લોભિયો હતો ને, ફાટેલા કપડાં પહેરે. ઘર ભૈરું ભાદરું હોવા છતાં અંતરમાં રહેલી ધન મેળવવાની ઊંડી અભિપ્સા શેઠને અંદર બહાર કોરી ખાતી હતી. સુખે ઊંઘ પણ લઈ શકતો નહોતો. ગામ ગોદરે, ચોરે ચોટે, ધર્મશાળા કે તલાવ પાડે એમની નજર ટહેલતી રહેતી. ધનની જડીબુટ્ટી ધરાવતા જોગી જતીને મેળવવા અને એમની આંખોએ આજે નીલકંઠ વર્ણીને નિહાળી બેહદ ધન્યતા અનુભવી. જોગી જતીને જોવે ને, વિચાર કરે કે આમની પાસે જડીબુટ્ટી કોઈક મળી જાય ને. વણિક લોભીએ નીલકંઠ વર્ણીના ચરણમાં હોળ ચીન જોયા. એને જાણવા મળેલું એ પ્રમાણે એને લાગ્યું કે આ કોઈ ચમત્કારી મોટા જોગી છે, એને તો રૂપિયા જ દેખાય છે. એના અંતરમાં લોભ જાગ્યો. વિચાર કર્યો કે આ વર્ણી જમે, પ્રસન્ન થાય તો અઢળક ધન મળી જાય. આવા વિચાર તેને હાથ જોડી વર્ણીને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. આ આમંત્રણની પાછળ રહેલી એની લોભ વૃત્તિ અંતર્યામી નીલકંઠ વર્ણીથી અજાણી નહોતી. છતાં એનું કલ્યાણ કરવું એ ભાવનાથી વર્ણીએ એનું આમંત્રણ સ્વીકાર્યું ને એને ઘરે પધાર્યા. વણિકે બ્રાહ્મણ પાસે દૂધપાક પૂરીની રસોઈ કરાવી, પણ એમાં ભાવના ફળની હતી. વર્ણીએ બાલમુકુંદને નૈવેદ્ય ધરાયું, પોતે પ્રસાદ અન્ન જેમાં અને વણિકને પ્રસાદી આપી. વર્ણી જમી ધર્મશાળામાં ગયા. રાત રહીને વહેલી સવારે નીકળ્યા. વણિક રાહ જોઈને બહાર ઊભો જ હતો. વર્ણી પ્રભુને વડાવાને બહાને વર્ણીની પાછળ ચાલવા લાગ્યો. એક ગાવું ચાલ્યા પછી વણિકને પાછળ આવતો જોઈ નીલકંઠ વર્ણી એને કહ્યું, તમે હવે પાછા વળો, અમારી બહુ સેવા કરી. વણિકે તરત કહ્યું, મુજને અગણિત ધન આપો, દયાળુ મુજ દારિદ્ર કાપો, મોટા જાણી કરી મેં સેવા, નથી જોગી બીજા તમ જેવા. મહારાજ, મેં સેવા કરી છે પણ ફળની ઈચ્છાથી. ધનની મને ઘણી ધાંખના છે. મને પુષ્કળ ધન મળે એવા આશીર્વાદ આપો. વર્ણી પ્રભુએ એને કહ્યું, અમે ધનનું વરદાન આપતા જ નથી, પણ તમને અભયદાન આપું અને તે મારા ધામમાં લઈ જઈશ. ધનમાં કંઈ માલ નથી. વણિકને નીલકંઠ વર્ણીએ ઘણું સમજાયો.
પરંતુ એમ માની જાય એવો આ લોભી વાણિયો નહોતો. આ વણિક તો મૂર્તિમંત લોભનું સ્વરૂપ હતું, લોભના પૂરા લક્ષણવાળો. આ વણિક વર્ણિરાજની વાત સાંભળ્યા વિના દ્રવ્યના ગુણગાન ગાવા જ લાગ્યો. અરે વર્ણિરાજ, કંઈ ન હતું ત્યારે જશોદાના કુંવરને સૌ કાનુડો કહેતા, અને એને જ દ્વારકાની અઢળક સંપત્તિ મળ્યા સૌ રણછોડ રાય કહેવા માંડ્યા. લો, લક્ષ્મી વિના જગતમાં જન હોય, જ્યારે બોલાવશે જન બધા મુખથી તુકારે. જે કાનુડો વ્રજ વિષયમય ચોરી ખાય, લક્ષ્મી મેળા થકી થયા રણછોડ રાય. અત્યાર સુધી લોભી વણિકને શાંત ચિત્તે સાંભળી રહેલા મહાપ્રભુ નીલકંઠ વર્ણીએ કહ્યું, શેઠ, તમે દ્રવ્યમાં ઘણો માલ માનો છો, પરંતુ અંતે તો દુઃખરૂપ જ છે. સંપત્તિને લીધે ઝઘડો અને ક્લેશ થાય છે. વધુ ધનવાળાને ભય પણ ઘણો રહે. સાચી સુખ શાંતિ માટે ભર્તુહરી, ગોપીચંદ જેવા રાજાઓ પણ બધું ત્યાગીને તપ અને ભજનમાં લાગી ગયા હતા. ગમે એટલું ધન ભેગું કર્યું હોય, પણ અંતે એ સાથે આવવાનું નથી, બધું મૂકીને જવાનું. પાપ પુણ્ય અને ભગવાનની ભક્તિ કરી હશે એ સાથે આવશે. માટે તમે લક્ષ્મીની આશા છોડી પ્રભુના ચરણારવિંદમાં પ્રીતિ રાખો તો તમારો જન્મારો સુધરી જશે. સુણી બોલીઓ વાણીઓ વાણી, દ્રવ્ય આપો મને દયા આણી, મોટા જાણી જમાડ્યા મેં તમને, કરો નાથ અનુગ્રહ અમને. એક જ વાત કરે છે, મારે કલ્યાણ બળિયાણ કશું ન જોતું, ધામે ન જોતું, મોક્ષે ન જોતું, રૂપિયા આપો. હલો, બોલ્યા સુંદરે શ્યામ વચન, બહુ છે ધન માહી બંધન, તોય છે અતિ ઈચ્છા તમારી, માટે સાંભળો વાણી અમારી. દ્રવ્ય જેટલું જોગ જણાય છે એટલું તમને પ્રાપ્ત થશે, એવી આશીષ સાંભળી લઈને ગયા વણિક રાજી થઈને. વર્ણિ પ્રભુએ વણિકને ઉપદેશ આપ્યો, તેમ છતાં જ્યારે વાણિયામાં કંઈ પરિવર્તન ન આવ્યું, તેણે માગણી ચાલુ જ રાખી. ત્યારે નીલકંઠ વર્ણિએ દયા કરીને એને જરૂર પૂરતું દ્રવ્ય મળી રહેશે એવા આશીર્વાદ આપ્યા. વાણિયાને તો એ જ જોઈતું હતું, એ તો રાજી થતો ઘરે ગયો. પ્રત્યક્ષ સર્વોપરી ભગવાન મળ્યા. તેમને વણિકને સદુપદેશ આપ્યો, છતાં અભાગી જીવને જગતના પદાર્થનો એવો મોહ અને લોભ હતો કે આવા સુયોગનો પણ લાભ લઈ શક્યો નહીં. વાલા ભક્તજનો, જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં ઉનાથી 17 કિલોમીટરના અંતરે આ સીમર ગામ આવેલું છે. આ રીતે મહારાજ સીમર ગામથી નીકળી અને હવે તુલસી શ્યામ પધારશે. સહજાન સ્વામી મહારાજ